गोरे ये जो हाला रे हाला
શું કહેતો હતો ગામમાં કાલ તો વાતી હે હવે પાટવાના અરે મહારાજા પારણા તો બધા ગયા. ઠીક છે ભગવાન. સવારે એટલે હાથના ફોન કરે હોવાથી સરસ હતી. કોઈ આવ્યું નહીં. જ્યારે હું દ્વારકાની અંદર ગયો હતો ત્યારે ભગવાન કૃષ્ણએ મને બંને કુંવરોના નામ કરણ પણ કહેલા. મોટા કુંવરનું નામ વિરમદેવ રાખવાનું છે અને નાના કુંવરનું નામ રામદેવ રાખવાનું છે. તમને શું કરવા આ તમારા અરે કુંવરો લો દૂધ પી લો. અરે નહીં માતાજી પેલા ઘોડીલા અને પછી જ દૂધડા. એ હારે આજ પીવો રે પીવો રે પીવાનો દૂધ. નથી અને ઘોડીલાની હટ લીધી છે. અરે લાવો સતી મૂકો. અરે કુંવરો લ્યો આ દૂધડા પી લ્યો. અરે નાના પિતાજી પેલા ઘોડીલા પછી દૂધડા. અરે કુંવરો પહેલા આ દૂધડા પી લ્યો પછી હું તમને ઘોડીલા લાવી આપું. અરે નાના પેલા ઘોડીલા પછી દૂધડા. અરે ઘોડલીઓ મંગવાઈ દે મામન ઘોડલીઓ મંગવાઈ દે. અરે આ કુંવરો માટે પ્રધાનજી જી મહારાજા. રાજમાં કોઈ રમકડાવાળા હોય તો બોલાવી લાવો. રમકડાવાળા આવી રહ્યા છે તો જગ્યા કરી દેજો, સ્ટેજ ઉપર ઓછું પડશે.
જે નેનો પડશે એ રમકડા લ્યો રમકડા ભાઈ હઉ હું એ કહો બકરા હું કહો કોણ બકરા શું હજી તો પેલા આયા હો તાન બોલે આવું આ રમકડા દેખાડો ને બકરિયા ના ના રમકડો એ કેવો હોય તમે લાવ્યો તો દેખાડો દેખાડું દેખાડો પ્રધાન વાંદરો બધા વાદળા જેવું લાગે શું જે વાગે હ હાય નહીં લેવું ના બીજું બતાવો તમે શું સમજ્યા પ્રધાન વાંદરો ઓવા કે પ્રધાન વાંદરો કે હું વાંદરો એમ નહીં આ રમકડાનું નોમ વાંદરો હા તમે નહીં તમે એમ કોણ નહીં લેવું ના બીજું બતાવો પ્રધાન પોપટ બધા પોપટીઓ લાગે એમ નહીં હાલો બોલતો પોપટ નહીં લેવો ના બીજું બતાવો બતાવું બતાવો પ્રધાન પાડો બધા વાદળા જેવો લાગે નહીં લેવું ના એમ નહીં કહેતો રમકડાનું નામ પાડો પ્રધાન પાડો નહીં નહીં લેવું ના શેલ્યું હોય એક બે હ પ્રધાન કટાડો બધા કટારા જેવો લાગે તમે ઘોડો ભોય દેવો વાગ પટી ગયું તાણ તમારે લેવાનું હું ઘોડેલો તો ડાયરેક્ટ ઘોડીલા માગના કઢાડા ઘોડેલો ના હોય તો નીકળી જાવ આ તે રસ્તે ડાયરેક્ટ વગાડો નહીં હજુ ઘણું બાજી
મોત કરવાની. અરે મહારાજા રમકડા જોડે ઘોડેલો નતો. અરે ઠીક છે પ્રધાનજી, તો રાજમાંથી દરજીને બોલાવો. ઠીક છે મહારાજ. આજે ભરદાન બોલાવે દરજી આવજો રે. આવજો રાજને દરબાર, ભરદાન બોલાવે દરજી આવજો રે. આજે પરધાન બોલાવે દરજી આવ્યા રે. હે આવ્યા રાજને દરબાર, પરધાન બોલાવે દરજી આવ્યા રે. બોલો પ્રધાનજી, અત્યારે કેમ બોલાવ્યો છે? મહારાજાને પૂછ. હરે અજમલ રાજાને આ દરજી પ્રણામ કરે છે. અરે દરજી, તને પણ પ્રણામ. હરે મહારાજા, કહો અત્યારે મને આ રાજ દરબારની અંદર બોલાવવાનું કોઈ કારણ? અરે દરજી, તને આ રાજ દરબારમાં બોલાવવાનું એક જ કારણ છે કે તારે અમારા કુંવરો માટે ઘોડીલા બનાવી લાવવાના છે. હરે મહારાજા, એ તો બહુ સરસ વાત છે. લાવો તો મને કાપડ આપી દો. અરે હા લે દરજી. હો 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 હો, કાપડ તો બહુ મસ્ત આપ્યું હોય. લાલો દર્જનને બોલાવો. અહીંયા જે દરજી એ બોલાવે દરજણ આવજો રે. આવજો યા પાણી દુકાન, દરજી બોલાવે દરજણ આવજો રે.
એ બોલો હું બોલ્યો કહો ચમ બોલાય મને અમને તો દેખાતા હતા પિયરમાં બહુ રહી આયા હે તમે તેડવા આવતા નતા એટલે પણ તમે ફોન જ ઉપાડતા નહીં શું તેડવા આવે ઈ મારા હાહુ ના પાડે એટલે હું ના પડે ફોન નહીં કરવાના એમ કે એવું કે હોવા બરાબર હું બોલાય મને હોય કે ચમ બોલાય તારું કોમ હોય એટલે બોલાય શું કામ કહું ખરો હા કયો પણ તું હટલી પકડે ને અઠને બધી જવા દ્યો. પેલા વાપરો આ દુકાનમાં કચરો નકરા કાગળ સોકડા ભેગા કરો હોય કણ ના ના છોકરા નહીં દેખાતા હતા તો આ તો ઉડીને આવ્યો વાયરાનો કચરો તે વાળા ખબર નહીં પડતી તેમાં તને બોલાય છે બહાર નાખે કોણ વાળો તું એ વારું હોય તો વારો એ તમારે વારવાનું હોય દુકાનનું કામ બધું કરવાનું હોય મારા ઘરનું કરવાનું હોય સાચી વાત તો ઘરનું શું કામ કોઈ ઊંધી વળી જઈતું રોટલા બનાવવા આ બધું ખવડાવવા કોણ તમને હે એ તો હું નવાઈ કરી બધાય ખવડાવે છે ના ચમ બોલાય કયો મને હેડો કહું ખરો હા હઠની પકડી ને નહીં પકડું સાચું કોઈ મારે હા હું સ્વાગન બસ સુકા સોગન કોઈ ખોટી તો હા કયો યાડો છો કહેતા હોય એ. મને મોડું થાય પાપડ બના જાઉં ચા પણ પાપડ બનાવવાના પાપડ બનાવવાના નાની જાઉં પકોડી ખાવા પૂછજો મહેશભાઈ ને મહેશભાઈ જો आता तो लारी બંધ થઈ ગઈ પકોડી ચાલુ નહીં કોઈ જો વઘારેલો રોટલો ખા લઈ જાય એમ ખાયા હતા આ તો હું જોતો રાજ દરબારમાં ઘોડીએ ચડવા ગયા હતા ના ના હા મહારાજે બોલાતું એટલે જોતો શું કરવા બોલાતા એમને એક કાપડ આપ્યું હોય હા, તે એમના કુંવર માટે ઘોડા બનાવવાના હા હોય તે હારે જો કાપડ અસલ ઝગમગ થઈ ગયું નહીં ધગમગ થાય તો રાજનું કાપડ જો મેં હંસ દોરેલા અને બ્લાઉઝ જો મસ્ત લાગે નહીં હે ડેટ સિબલી એ બ્લાઉઝ તમે હોય. શિબલા આ તો રોમાપીનો ઘોડો બનાવવાનો એના બ્લાઉઝ ના થાય ઘોડો ઘોડો ના થાય એનો બ્લાઉઝ જો મસ્ત લાગે પૂછજો આવે નહીં કોઈ મસ્ત ના લાગે જો. રોમાપીનો ઘોડો બનાવવાનો તમને ના ખબર પડે શું ના ભાઈ આવે તો ખબર પડશે ના કે જોજે હે એ બધા મારા પક્ષમાં હા કે હે બનિયાળવાનો કે નહીં ના ના આનો રોમાપીનો ઘોડો બને બનિયાળો ના બહુ ગમે ગમે તો ખરું બનિયાળો રોમાપીનો ઘોડો પણ છે રહેવા દે ના બ્લાઉઝ જ થશે નહીં થાય એટલો બાબુલાલ જઈ ગયો તમારે હારે આવ્યો તો મારે હારે કોઈ આવ્યું નહીં હું તો એકલો આવ્યો અરે બાપા ચોન્ને મારા કાકરા નારું લઈને ચેડ આવ્યો તમારા તાણ મેં પૂછ્યું બેટા છો છે કે ભમેડી રમવા તે નાડું લઈને તો નારું જ લઈને જાય ને તાણ હું લઈને જાય જબર કરી બાબુએ જબર કરી છે અને બાબુની માએ જબર કરી આખું ઘર જ જબ્બર હ ઓય ઓય જો જોઈને કહું તમને તું બોલાય પેલા એના બોલાવું ઓય હે આજે મમ્મી બોલાવે બેટા મારા યાદ રે યસ માય કમિંગ સૂન વેઇટિંગ હે આમ જોયા પાણી દુકાન મમ્મી એ બોલાવે બેટા યાદ રે
એ મમ્મી તારો બાબુલાલ આવે હો એ બજારમાં આવે બેટા બારણ તો આવે બજારમાં આવે બેટા બારણ તો આવે એ બેટા બાપલે ના માને એ નક્કી મારા કરોડવાળા આવે હો આ ખરો અલામી નાખો બજાર ફેસબુક ઇન્સ્ટાનો ટચમાં ચાલે વનવેરામાં ધણીનું ઓ રાતે ફરીએ તો લાગે રાતના રાજા તાળે ફરીએ તો જોને માહોલ બની જાતે એ બજારમાં આવે એ પીડા વીંધતા આવે બજારમાં આવે એ ફૂટફળ આવતા આવે એ કોઈના બાપલે ના માને એ નક્કી મારા કરોડવાળા આવે હો કોપી ટુ કોપી તમે જોઈ લેજો ફોટા રે કોપી ટુ કોપી તમે જોઈ લેજો ફોટા રે વડાઈ વટીતા અને બાપે વપેટા રે એ યારો કોપી તમે જોઈ લેજો ફોટા રે યારો કોપી તમે જોઈ લેજો ફોટા રે વડાઈ વટીતા મને બાપે વપેટા રે જંગ જોમે કે રંગ જોમે પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જોમે Hi mom. How are you? Not you. What are you doing? Doing. Doing. Hi. 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 Apa jumpa. Apa lepas kepa? હે મમ્મી બેટા હા સડાઈ દીધો અને તારા વીસ તો જો કર્યા કીએ તો નાવા ગયા તમે હા બોલા તાર પપ્પા મા પપ્પો તો નવરો હોય એવું ના કે બેટા બોલાય જા મમ્મી મા પપ્પા એ કેમ બોલાવે મને હોય બેટા આવો પપ્પા હવે ચમ આવા કર્યા ચમ પપ્પા કેવા નહીં ગમતા આ હું લપડાયું રે પપ્પા કરલી વાર કરાયા મેં તો કરલી અંકિતભાઈ અમદાવાદ તમે લઈ ગયા મારો કરલી વાર થઈ ગયા ને કમાઈ રૂપિયા હું ચાણા કરાવું 35 રૂપિયાના બધું હું લઈને આવ્યો તું ગરમી તો જો ઠંડક કરે થોડી
हाँ ये बराबर है नाम भाई कौन है This is પાટલા boy. મગર પા આગા જાજો. बाबू ચમ ખડા ના હોય જો કે ઓરા ખબર પડે. ના હું લેવા તમે જો नेहा दादा ने હું ધંધા કરે थे એ પપ્પા ને હાર તો જો તો મારી છોકરી લોબી લાઈન હોતી આટલી તો અંબાજી નહીં હોતી. હું તું કે નેહા જતો તે લાઈન હતી લોબી તે પાછો આવ્યો ચાણા વારો આવે ને સાહેબ મને ભણાવે. એટલે સાહેબ પોતાને એકવાર પર્સનલ ના ભણાવે તાણા એ તો સમૂહમાં ભણાવે તે એટલી લોબી લાઈન શું લેવા કરી હોય તાણે લાઈન છે ની હતી ભણાવતા હતા એક ના એટલે લાઈન નો ભણાવે હોય એવું હતું છે. અઠવાડિયે વારો આવે એમ હતો મારો પડમ પડી થતી હતી કે ભૈસેપ તાપના રહેવું નહીં આપણે શાંતિને આવશું ભણાવવું હોય તે ને કોઈ નહીં. એ બીજું બધું જવા દે હા મમ્મી આ કોણ હ મારી છોકન મને ખબર નહીં ભૈસેપ બે હાથ જોડી ગયો એનર્જી ચી લાગાડી એ તો બાબુને ખબર ઈ લાયો હોય ચી હું નહીં લાગાડી લાયો. માગનારી આ બાટલા બોય લઈને આવ્યો છે આ માથાનું ફરેલું છે ઉપરનો માર તો હાવ ખાલી હે એમાં ચોય ખાલી નહીં બધું ભરેલું જ છે શેપટે નહીં શેપટે. આ બાબુ રે ને હા તેમાં સમૂહ મહિન લાયો સમૂહ હારી જમું નતા એ લાયો એ બાટલાને આ બાજુ એ તું તમ જેટો હોય એક વાર ગળ્યું ખૂટતું હતું મદાર પા તે હારી બજારમાં ફર્યો ને તે ઓને ઉપાડતા અને બાટલો તો મારા હંગાત હોય બે હાથ દીધા કેવું જીનકો કરો ચાલુ પણ પેલા તો બાજુ બોલાય એ બાટલા આવ આગળ આય. બોલ બોલો પપ્પા હું બોલે છે અહીં તો આય રાત કરો ઓ ખાલે બધું શું હોય હા ભાઈ નો જમાઈ છે અમારે મમ્મી નામ ખખડાઈ દો હો ઢોલ હગુટ કર્યું હજુ તો બાબુ ચાલો જીતો રખડવા કે સગન નાવા ટેટચીમ હે જે હતા નાવા વખડા બહુ થઈ ગયા ઓરે મોરો પણ છી ઠીક છી આ રહ્યું બાબા ચેડે હે તલાય એ પપ્પા હા બીજી વાર છોડો મંચમ બોલાયો તું પેલા તારા ભાઈબંધ તું ચાહે લાયો ભાઈ ગમે એવું પણ જીગર જાન છે મારા માટે ગમે એટલી માર ખાય હવે ના ઉભો રહે હવે પતી ગયું પાવર થઈ ગયો પાવર પતી ગયા પાવર લેતા હો હેડો પાવર લેતા હો પાવર થઈ ગયા સિંગ ચણા પાપડે અમારા ભાઈબંધ બાજુ બેઠા એ આપણા વાહ મોજ વાહ ભગવાનના મોણા કહેવાય આવો જોઈ જા પડે બાબુ આવું આજ તું જતો રાજદરબારમાં સમોલા હરખું ઉપર કા અડી ચીકશું ના બાપ જીવ પણ તું પોસડો નવડો હે પોસડો નવડો હું ભણાઈ છે કે જે માસ્ટર મહેશભાઈ આવે ચા પાણી એટલે ધોરણ ની એટલું નવડા મારન મને વાય કર એ પપ્પા મમ્મી કો લાગે મમ્મી કો હે રોય નહીં રોય હું તો મારા ભાઈબંધને કહી દઉં રે મને મારે મમ્મી
જો બીડીયું તો એને ઠૂંઠો લાવતા હતા. પેપ્સી ખાવી હે? ગાડી ચાલશે? ખાઓ બરફ વાળી હે તમારે માટે લાવ્યો. ઓ મેડ બોલાવ કયો ઠીક છે રાખી શું તું તો ઓ પેપ્સી ભરી નહીં અંડરવર્લ્ડ ફ્રીજ કોઈ વાહ મોજ વાહ ખાઓ પેપ્સી તમ પછાડા બોલાવશો કે ના કોરિયા જોમી જાય. મમ્મી બોલાવ મારા પપ્પાને જ કહું પણ હા કે હમણાં એ લોટ વધાયો નહીં રહોડા. હા હા આ બધું થાય છે પપ્પા હા બોલાયો છો આ તો જતો રાજ દરબારમાં રાતમાં જતા હું ખાવાનું આલ્યું હારું હારું ખાવાનું આલ્યું છે રાતમાં. ના ના ખાવાનું કોઈ નહીં લાયો બસ કાપડ લાયો આપણે તો એના સિવાય કશું ના હાલે. એના સિવાય કાપડ લઈ જો કે તમે તો આપણું કોમ શું હોય સિલવાનો તો કાપડ આપે ને કાપડ બતાવો બતાવો. આ રીજો સમજો ઉતાવળી છે ઉતાવળી ત્યાં ત્યાં કે ખાસ્યો તમે એક પડશે ને એના ભેગા આકડી એ જાય મમ્મી હા કાપડ તો જબર ઝગમગ થઈ રહ્યું. એ ચોનની કહું છું તા પપ્પા આ જો હંસલાન આ ઊંટિયો આ બકરન જેટલું બધું તો દોર્યું હોય ડાયનાસોર રે બેટા કાચિંડોન આવું કાપડ ભાઈ પપ્પા હા કાપડ તો જબર હે. હા તે જબર છે ને કાચિંડા ઉધી દોર્યું હે ને. ચાલ કાચંડો હા રહ્યો જો તમાર મોતી આયા છે. આ રહ્યો નહીં બેટા આ રહ્યો જો તે પપ્પા હા કાપડ તો જબર હે મમ્મી. હા ઉકસો ટૂંકું થઈ ગયું હોય ચાકા ટૂંકો હતો હમણાં જ લાયા અહીંયા સમજો પણ જેટલું ખેંચવું પડે તારે મોટું થાય પપ્પા. તે શું હોય ટૂંકું થઈ ગયું હોય. વાયરો નવરી લૂ આવે ખબર બાઈક ઉપર તો આટલે સડી જાય બૈડા મળતા શેકાઈ જાય બૈડો તો પૂછી જો કાલ હારી ગયા તા તે. તારો વિચાર શું હોય બુકશોટ સીવી આલો ને. એટલે ઓમય હે? તો હા અહીં ઓમય ના થાય તો આ કાપડ તો રોમપીના ઘોડા માટે છે ઘોડા ઘોડા છું તેલ પીવા કઈ દે બેટા મેં ના જો ચાપોટો મૂછલ્યો વચ્ચે પડી દ્યો દેવો હકા દ્યો હોર પડી જાય એવી દ્યો માર મમ્મી તો. ના દે આ તો નહીં ઓછી પપ્પા અમને ખબર નહીં જુઓ. પછી રહી જાય છે પૂછી જો તાર પપ્પા ઘરમાં લુગડા ધોરા પૂછજો બાયનું બંધ કરીને તો રોટલી કરાવું કોણ હું અને કોણ રોટલી હા કરો એ તો કરે જ ના હોય છૂટકો જ નહીં. આ તો બધા બહાર જ હોય. હોવા અંદર તો ખાલી આગોટો પડે એટલે ચૂપ. હોવા મારી જ વાત કરું ને પહેલી બીજાનું શું લ્યા કેવું મારે જેવું હોય ને પૈસા આપવા ન કેવું. એક આગોટો થાય એટલે બેસી જવું પડે. બોમ્બમાં જવું તો કેન્સલ રહે. ના બેટા આનું શું કરવાનું આપણે કે મારે બુકશોટ બનાવવાનું મમ્મી બીજું કોઈ નહીં. બુકશોટ ના કે શર્ટ કહેવાય સ્કોટ શર્ટ કહેવાય શર્ટ 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 કહેવાય શર્ટ 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 બનાવો શર્ટ બનાવો શર્ટ બનાવો મારું દેતા પપ્પા પપ્પા શર્ટ બનાવો શર્ટ બનાવો શર્ટ બનાવો મારું. તારો શર્ટ બનાવજો ખરો પણ રોમપીનો ઘોડો હમણાં બનાવશું પછી કહો રોમાપીનો ઘોડો ને હા મારું કોમ છે ગાભા વેણવાનું. એક છોટા હાથી ફરીને ગાભા ભેગા કર્યા. તે આપણે ઘોડો બનાવવાનો છું ને ગાભાનો અને બુકશોટ બનાવવાનું આમ અહીં. તો અમે ચોરી કરાય બધું કરે આપણે ચોરી ક્યાં કરવી? આપણે તો કાપડ લુગડા સીપા હે ને પહેરવા માટે. એ ચોરી ના કહેવાય. ચોરી જ કહેવાય ના કાપડમાં ચોરીને તારો શર્ટ બનાવે હું થયું ચોરી જ કહેવાય ને. તમે ચોરી લાવ્યો રાતમાં એ હોમાં હાથે આલી. હું તો નહીં ચોરી બધે ઘોડો બનાવવા આપ્યું હોય થોડુંક તારું શર્ટ બનાવવા ઘોડો તો આપ્યું આપણે બનાવીને હાલવાનો જ છે ને એમના. એમને ક્યાં ખબર પડવાની કે અંદર નવા કાપક જૂના. હા સાચી વાત નહીં બેટા મમ્મી તાણ માર બુકશોટ બન્યા મમ્મી ક્યાં કમા પપ્પા એક કબજો નહીં બની બન્યા લોકો બન્યા બોલો છોકરા નામ ના કરે
બનાય પડો મરી ગયા હાચું પપ્પા હો હાચો બર્થડે ઓછું કરું હું 20 નહીં થાય 50 રૂપિયા મને પેલા બોલાવો પવામાં ચાલ હેપી બર્થડે તારું પેલા માપ લઈ લઉં રે આપ લઈ લો બુકશોપ હે ફુવા સીધો ઉભો રે બેટા આટલું રાખું ને સીધા દો હા બરાબર આટલું આટલું થોડુંક હજી આટલું વાયરો નાખું જો આવા કરે ચમ કેળામ ટાટવાય એટલે લોબી નહીં મેં તો તને આટલું બરાબર છે લંબાઈ જ રાખશું કહો આટલી રાખશું ને ના તો હે એટલું તો છે તો આટલું રાખું હા સીધા દો આટલું સીધા દો પછી એટલું નોબું કરવાનું હોય બેટા ચેરે વાયરાનું ઉડી ના જાઉં છું હોય હા તે હવે તો આટલું જ રાખી દઉં બરાબર એ એટલું રાખો આટલું હા આટલું રાખું ને એટલું બેટા તો તે તિજોરી પડદો સીવડાયો પડદો મારો પડદો સીવડાય તિજોરીનો ને અને શોલ્ડર કટ મિલજો હોય તારો શોલ્ડર કટ ના આવો તા શોલ્ડર કટ મીક જો કે અલા મહેશભાઈ શોલ્ડર કટ ના આવે મહેશભાઈ તો ખબર હશે પા હંગા જાતા આ એટલે હે અંકિતભાઈ ના આવે શોલ્ડર કટ તારો વાયરો પપ્પા વાયરો તારા શોલ્ડર કટ ના આવે આવા તાપમાં વાયરો બફાઈ જવાય અંદર ઇના મી કાઈ બેટા લુ લાગે તો સારી મિલજો હવે મીકી દેજો આ તો શીખર છોકરો છોડી આ એમને એક બુસ્કોટ બનાવી દેજો એમ કે એક બનાવી દે હું 32 ની સાઈઝ નું પેન મારું હવે હા તો મારા બહુ બીજી છું હું અર્જન્ટ કોમ પડ્યું એટલે અડક ના આવત હાચા જવું હવે હવે મારે એક મીટિંગમાં જવું પડશે હારી છે જો તો પડો પેડા મેલીને આવ્યો હું પેટીએ ટોલ કરવાનું ચાલુ પૈસા લેવા જવું પડશે હાલી જાય પછી જવું ઠાકોરજી શોરૂમમાં તે કાપડ લઈને લુકડા સીવડાવું પેટી એવું ના કરે. પેડા એવું ના કરી આની સિરિયલ ન કર મોઈટ લાવવાનું કાપડ તો એવું હો રેટ જઈએ પપ્પા હું જઉં હા હા જો ઉવારો લેતા આવો પછી શેરવાની ચોણામાં વાળા આયા હે અવસર દુલ્હા કલેક્શન સમીસાથી હરેશભાઈને અંકિતભાઈને ભુવાજી ભરદાજી એ ભરદાજી દરજી ભરતજી તમે શું કહો છે ને તમારો જ દમ લો છે ભૂલી છે અમને રમ્યા નહીં એટલે નહીં બોલો બોલો ઓલાનું કામ ચીલે આવ્યું ઘોડાનું કામ થોડુંક બાકી હો ઘડી કરીને આવજો હા અરે લાવ દરજી શું તો છે તો હું ઘોડો લઈને ચાલતો થાઉં દરજી ઓલું કામ થઈ ગયું હા હા ભરતજી થઈ ગયો ઘોડાનું કામ કર બેહો હું આવું તમને વર્ધનજી હા ઘોડો દેખાતો નહીં મળતો નહીં
ઘોડો મળતો નહીં. તો તમને રાત્રેમાં બોલાવવામાં આવે તો તમારે આવવું પડશે. હા જરૂર આવીશ હો. અરે આલો મોટા ભાઈ, પેલા ગોરીલા તમે ખેલો. અરે નહીં નાના ભાઈ, પેલા ઘોડીલા તમે ખેલો. અરે ના ના, પેલો મોટાનો થાય તે માટે પેલા ગોરીલા તમે ખેલો. સારું નાના ભાઈ. પેલા પેલા ઘોડીલા પેલા પેલા ઘોડીલા વીરમ રે, વીરમ રે, ઘોડીલા ભાગમાં હોજે. અરે લો નાના ભાઈ, બીજા ઘોડીલા તમે ખેલો. ઠીક છે મોટા ભાઈ, બીજા ગોરીલા હું ખેલું. હે બીજા બીજા ગોરીલા, બીજા બીજા ગોરીલા, રામદેવ ખેલે રે, ખેલે કે દુનિયા ભાગમાં હોજે. હે બીજા બીજા ગોરીલા, બીજા બીજા ગોરીલા, રામદેવ ખેલે રે, વીરમદેવ ખેલા રે, ગોરો આયો યાકડ મારને હોજે. અરે આ શું નાના ભાઈ, ઘોડો લઈને આકાશ માર્ગે ઉડ્યા. અરે રામદેવ પાછા આવો, અરે રામદેવ પાછા આવો. ને રામદેવ તારે લીલો રાખોડ લે ચડી. અરે લાવ લાવ, અહીંયા રાણીને હું શું કરી વાતે આ વાતને જાણો પિતાજીને કરો. હે જી આજ વિરામ દેવ હે બોલાવે પિતાજી આવે દેવ રે. હે આવે દેવ સૂર્ય હરબા, વિરામ દેવ હે બોલાવે પિતાજી આવે દેવ રે. અરે કહો કુંવર, આ સૂર્યબાગમાં બોલવાનું કોઈ કારણ અને તમારી આંખમાં સના આંસુ છે? અરે પિતાજી, હું અને નાનો ભાઈ ઘોડે લઈ લેતા હતા અને એમાં મારો નાનો ભાઈ ઘોડો લઈને આકાશ માર્ગે ઉડી ગયો પિતાજી. અરે શું વાત કરો છો કુંવર? નાના ભાઈ રામદેવ ઘોડો લઈને આકાશ માર્ગે ઉડી ગયા? અરે હા પિતાજી. માટે પ્રધાનજી. જી મહારાજા.
નક્કી આમાં દરજીએ કઈ કપટ કરી એવું લાગે છે. માટે હાલ દરજીને બોલાવો. એ આજે ભરધાન બોલાવે દરજી આવો જે. આવો જે રાજોને દરબાર ભરધાન બોલાવે દરજી આવો જે. આજે ભરધાન બોલાવે દરજી આવિયારી. મેરા બિયારા જને દરબાર ભરધાન બોલાવે દરજી આવિયારી. હરે બોલો વરદાનજી. મહારાજાને બોલો. હરે મહારાજા, અત્યારે મને રાજ દરબારની અંદર કેમ બોલાવ્યો છે? હવે દરજી, તને રાજ દરબારમાં બોલાવવાનું એક જ કારણ છે કે તે ઘોડેલાની અંદર શું કપટ કરી. નાનો કુંવર રામદેવ ઘોડો લઈને આકાશ માર્ગે ઉડી ગયો દરજી. હરે મહારાજા, મેં ઘોડેલાની અંદર કોઈ કપટ નથી કરી. અરે નહીં દરજી, જે તે હોય એ સત્ય જણાવો મને તો. હરે મહારાજા, હું સત્ય જણાવું છું કે મેં ઘોડેલાની અંદર કંઈ પણ કપટ નથી કરી. અરે પ્રધાનજી, જી મહારાજા. આ દરજી એમ નહીં માને. લો આ ચાબુક અને 100 ચાબુકના માર મારો અને અંધેરી કોટરીમાં પૂરી દે. આજે દરજી પુરાણો સંકટ જેલ મારે. મારી કોણાલે હંભાળ દરજી પુરાણો સંકટ જેલ મારે. મારે આવો રામદેવ પીર દરજી પુરાણો સંકટ જેલ મારે. હે જોને રામા ચડો ને રે બંદે. હરે લઈ હાથમાં ભાગોતી. હે મને વસમ રે આજો તમે સાવધાન. હે તમને ધન ધન જપે. અરે મારા દરજી, તારી યાદ હશે. અરે હર અમદેવ મહારાજ. અરે દરજી, તારે એવી શું ભૂખ હતી કે મારા કાપડમાં ચોરી કરવી પડી? હરે રામદેવીર મહારાજ, હું મારો દીકરો બાબુલાલ
અને મારું દર્જનનું કેવું માન્યો નહીં એટલે તમારા કાપડમાંથી મેં બાબુલાલ માટે શર્ટ બનાવ્યો અને મારી દર્જન માટે બ્લાઉઝ બનાવ્યું અને તમારા ઘોડાની અંદર મેં જૂના ગાભા ભર્યા હતા. બસ આટલી જ મારી ભૂલ હતી. હે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો ને. હે હવે મસી નહીં કરીએ ભૂલા રે. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો ને. હે ચરણે નમીને ઊભા થયા રે. આટલો ગુનો રે પ્રભુએ માફ કર્યો છે. અરે મારા દાદી, આજ પછી કોઈ દી ચોરી ના કરતો, તારો ધંધો સવાયો થશે. ભલે રામદેવપીર મહારાજ. અરે રામદેવપીર મહારાજ, ચોરીની તો શું વાત કરો છો, પણ તમારા નામથી કોઈ ઘોડો બનાવવા આવશે તો હું મફત બનાવી આપીશ. ભલે મારા દાદી. હે ત્રીજો રે પર ચોરે ઓલા પુરીઓ. હે ખેલો કૂદો નાચો કૂદો પેલા દોલાની રમતો ખેલો કૂદો. અરે ગોર ભાઈઓ, હમણે પણ જેડી દડે રમાડો નહીં. અરે ગોર ભાઈઓ, તમને જેડી દડે તો રમાડીએ, પણ તમારે આ કાભાના દડેથી જેડી દડે ના રમાય કુંવારો. જો તમારે દડુને રમવું હોય તો રૂપાનો જેડી જોડે અને સોનાનો દડો હોય તો તમારે જેડી દડે રમાય કુંવરો. અરે ગોર ભાઈઓ, અમે તમને સોનાનો દડો અને રૂપાની જેડી આલીએ તો તમે એમને રમાડશો? જરૂરથી કુંવર ભાઈઓ, પણ એમાં અમારી એક શરત રહેશે કુંવર ભાઈઓ કે સામે ભૈરવની ગુફા છે કુંવર ભાઈઓ. જો કદાચ દડો ભૈરવની ગુફામાં જશે તો તમારે લાઈયાનો પડશે કુંવરો. ભલે ગોર ભાઈઓ, આ શરત અમારે મંજૂર છે. તો ઠીક છે કુંવરો, તમે રમી શકો છો. અરે હાલો ગોર ભાઈઓ, સોનાનો દડો અને રૂપાની જેડી. ભલે કુંવર ભાઈઓ. આજ કબેરે હે કામળો હાથ મહાજેડીઓ રે.
રામદેવ આજે દડો તો તમે માર્યો અને ભૈરવની ગુફામાં ગયો છે રામદેવ તો શરત મુજબ તમારે આ દડોલો અમને લાવી આવવો પડશે રામદેવ ભલે કુંવરભાઈઓ તમે ઘરે ચાલતા જાઓ હું દડો લઈને પલ ઘડીમાં આવું છું ભલે રામદેવ અરે મોટા ભાઈ તમે પણ કુંવરભાઈઓ સાથે ઘરે જાઓ હું દડો લઈને પલ ઘડીમાં આવું છું ભલે નાના ભાઈ